નમસ્કાર, હું યોગેશ મહારાજ. સાપ્તાહિક રાશિ ભવિષ્ય આપનું 10 માર્ચ 2025થી 16 માર્ચ 2025 સુધીનું રાશિ ભવિષ્ય. કેટલીક રાશિઓ આપના માટે ફાયદાકારક છે, કેટલીક રાશિઓ આપના માટે નુકસાનકારક છે. પ્રથમ વાત કરીએ તો મેષ રાશિ, જેના અક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકોને આ અઠવાડિયે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આપ માંસાહાર કરતા હોય કે ધૂમ્રપાન કરતા હોય કે આપને માવા મસાલાનું પણ વ્યસન હોય તો આવા વ્યસનથી આ સપ્તાહે દૂર રહેવું. પેટની અથવા મોઢાની સમસ્યાઓ, કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય તો આ સપ્તાહે થોડું સાચવવાનું રહેશે. આ સપ્તાહમાં પૈસાની દેવડ દેવડથી પણ ખાસ સાચવવું, દેવું થઈ શકે છે. નોકરી કે રોજગાર માટે પણ આ સપ્તાહ આપનું સારું રહેશે. કદાચ લાઈફ પાર્ટનર એટલે આપણા પત્નીની તબિયતની થોડી આપને ચિંતા રહે. ઉપાયમાં મેષ રાશિવાળાઓએ એવું કરવાનું છે કે બને તો હનુમાન ચાલીસાના પાઠ કરવા, એ આપના માટે અનુકૂળ રહેશે. બીજી રાશિની વાત કરીએ, વૃષભ રાશિ, જેના અક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ એકંદરે ઘણું સારું રહેશે. આ સપ્તાહે જેટલી ધાર્મિક પ્રવૃત્તિઓ કરશો ને એટલી આપના માટે ફળદાયી રહેશે. ધાર્મિક યાત્રાના પ્રવાસ કરી શકશો, માનસિક શાંતિ મળશે, આર્થિક સમસ્યાઓ દૂર થશે. બસ ફક્ત ધન હોય તો એનો સાચવીને સાચી રીતે ઉપયોગ થાય તો સારું. સંબંધોથી પણ સંબંધો આ અઠવાડિયે સુધરતા દેખાય છે. નોકરી રોજગાર પણ સારો, બોસથી પણ સંબંધો આપના સુધરશે. વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ ઘણું જ સારું રહેશે. ઉપાયમાં છે કે શનિવારે ગરીબ લોકોને અન્નનું દાન કરવું. ત્રીજી રાશિની વાત કરીએ, મિથુન રાશિ, જેના અક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું, ઘણું જ સારું રહેશે. સમાજમાં માન પ્રતિષ્ઠા બનવાના યોગો ઉદ્ભવી રહ્યા છે, પણ સાથે સાથે આ સપ્તાહમાં તમારે તબિયતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ફસાયેલા પૈસા પણ તમને પ્રાપ્ત થાય એવું દેખાઈ રહ્યું છે. જો આપ નોકરીની શોધમાં છો તો આ સપ્તાહે આપને પરિણામ સારું મળી શકે છે. સારા પગાર સાથે સારી જોબ પણ ઓફર થઈ શકે છે. જો આપ પોતાનો વ્યવસાય કરો છો તો એમાં પણ આપને સફળતા મળતી આ અઠવાડિયે દેખાઈ રહી છે. માતા પિતાનો વિશ્વાસ આપ જીતી શકશો. પ્રેમમાં પણ સફળતા મળતી દેખાય છે. કદાચ થોડો માનસિક તણાવ રહી શકશે. મિથુન રાશિવાળા જાતકોને ઉપાયમાં છે કે આ અઠવાડિયે બને તો ભગવાન ગણેશની ઉપાસના કરવી. ચોથી રાશિની વાત કરીએ તો કર્ક રાશિ, જેના અક્ષરો છે ડ અને હ. કર્ક રાશિના જાતકો માટે આગામી સપ્તાહ આરોગ્ય માટે ઘણું જ સારું છે, પરંતુ ઓફિસમાં કામનો ભાર પણ રહેશે. બોસ તમને વધારે જવાબદારી ભર્યા કામો આપી શકે છે. આ સપ્તાહે તમારી પ્રાર્થનાઓની ઈચ્છાઓ પૂરી થશે. પોતાની જાતને સૌભાગ્યશાળી માનશો. ઘરના સભ્યો સાથે નાનું મોટું મન દુઃખ થઈ શકે છે. જો આપ સરકારી નોકરી શોધો છો તો કદાચ એમાં પણ સારા પરિણામો પ્રાપ્ત થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો છે. લાઈફ પાર્ટનર સાથે નાના મોટા અણબનાવ થઈ શકે છે. માતા પિતાના સ્વાસ્થ્યની થોડી ઘણી ચિંતાઓ રહેશે. કર્ક રાશિવાળા જાતકોએ આ અઠવાડિયે બને તો લિંગાષ્ટકનો પાઠ કરવો આ આપના માટેનો સારો ઉપાય છે. એના પછીની રાશિની વાત કરીએ તો સિંહ રાશિ, જેના અક્ષર છે મ અને ટ. સિંહ રાશિવાળા જાતકો જો ઘણા સમયથી આરોગ્યની ચિંતાઓ સતાવે છે તો આ અઠવાડિયે આપનું આરોગ્ય ઘણું સારું રહેશે અને આ ઉપાય કરવામાં કાયમ હઠીલા રોગોથી પણ મુક્તિ મળશે. આ અઠવાડિયે સામાજિક અથવા ધાર્મિક યાત્રાઓ કરવી પડી શકે છે, પણ બહુ જરૂરી હોય તો જ જવું, નહીતર આરોગ્યને લગતી સમસ્યાઓ ફરી પાછી થઈ શકે છે. જે લોકો વ્યવસાય કરે છે એમના માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. વ્યવસાયમાં મોટું રોકાણ કરવાથી બચવું જોઈએ. પરિવારમાં એકંદરે શાંતિ રહેશે. આ સપ્તાહે મહિલાઓ જો આ પોતાનો વ્યવસાય કરે છે તો એમના માટે પણ આ સપ્તાહ લાભકારી છે. આ સપ્તાહે આપને આપના બાળકોની ચિંતા સતાવી શકે છે. સિંહ રાશિવાળા જાતકોએ આ અઠવાડિયે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો ઘણો જ હિતાવ છે. કન્યા રાશિની વાત કરીએ, જેના અક્ષર છે પ, ઠ અને અણ. કન્યા રાશિ માટે આ અઠવાડિયે વાત કરીએ તો વધુ તેજ મસાલાવાળો ખોરાક ખાવો નહીં. આપને આરોગ્યની સમસ્યાઓ થઈ શકે છે, માટે ખોરાક લેવામાં થોડી કાળજી રાખવી. બને તો નિયમિત વ્યાયામ અને યોગ કરવા. જો તમે આ સપ્તાહે લોન કે ઉધારી કરો છો તો થોડો વિચારીને નિર્ણય લેવો, કારણ કે આ અઠવાડિયે ધનની લેવડ દેવડ તમારા માટે સામાન્ય મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. મિત્રો અને સંબંધીઓ સાથે આ અઠવાડિયે નાના મોટા મનમોટાવ એટલે કે મન દુઃખ થાય એવા યોગો છે. આ અઠવાડિયે કોઈની ઉપર આંધળો વિશ્વાસ બને ત્યાં સુધી કરવો નહીં. ઘણું જ વિચારીને નિર્ણય કરવો. વિદ્યાર્થીઓ માટે સમય મધ્યમ રહેશે. પતિ અને પત્નીના સંબંધો સુધરતા જોવા મળે છે. કન્યા રાશિવાળા જાતકો માટે ઉપાય છે કે બને તો રોજ ભગવાન વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. તુલા રાશિ, જેના અક્ષરો છે ર અને ત. તુલા રાશિના જાતકોને આ અઠવાડિયે શરીરના કોઈ અંગોમાં દુખાવો કે સોજા જોવા મળી શકે છે. શરીર પ્રત્યે થોડું ધ્યાન આપવું. શરીર પ્રત્યેની બેદરકારી વધુ તકલીફમાં મૂકી શકે છે.
પૈસા કમાવા માટે કોઈ પણ શોર્ટકટ રસ્તાનો ઉપયોગ આ અઠવાડિયે કરવો નહીં, નહીતર કાયદાકીય નુકસાન ઉઠાવવું પડે તેમ છે. આપની છબીને ખરાબ કરી શકે છે. આ અઠવાડિયે પરિવારમાં અશાંતિ રહે તેવા યોગો છે. અપમાનિત વ્યવહારોથી દૂર રહેવું, બાળકોને પ્રેમ અને લાગણીથી સમજાવવા. જો આપ પાર્ટનરશિપથી વ્યવસાય કરો છો તો સાચવીને વ્યવહારો કરવા મન દુઃખના યોગો આ સપ્તાહે દેખાઈ રહ્યા છે આપના પાર્ટનર સાથે. જો આપ લોન માટે પ્રયત્ન કરો છો તો આ અઠવાડિયે સફળતા મળતી દેખાઈ રહી છે. મહિલાઓએ પોતાની તબિયતનું થોડું ખાસ ધ્યાન રાખવું. તુલા રાશિવાળા જાતકોને ઉપાય છે કે ઓમ ગંગ ગણપતિ નમઃના એક મંત્રોની એક માળા કરવી. એના પછીની રાશિ છે વૃશ્ચિક રાશિ, જેના અક્ષરો છે ન અને ય. આ રાશિના જાતકો માટે આ અઠવાડિયે આરામ કરવો જરૂરી છે. શરીરમાં થકાન કે દુખાવાની ફરિયાદ હોય તો બને તો ત્યાં સુધી શરીરને આરામ આપવો એ આપના માટે ઉત્તમ છે. આ અઠવાડિયે જો આપને કોઈ પણ કિંમતી ચીજ વસ્તુઓ ખરીદવી કે વેચવી છે તો એના માટે ઉત્તમ સમય પણ છે. જો તમે મકાન કે મિલકત શોધી રહ્યા છો તો આપને આ અઠવાડિયે સફળતા મળતી દેખાય છે. પરિવાર સાથે ધાર્મિક યાત્રાઓનું આયોજન પણ કરી શકશો. માતા પિતા અને બાળકોની ચિંતા આ અઠવાડિયે થોડી રહી શકે એમ છે. વિદ્યાર્થીઓ જો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહ્યા છે તો એમને ધાર્યું પરિણામ મળી શકે છે. પતિ પત્નીના સંબંધો સામાન્ય રહેશે. વૃશ્ચિક રાશિના જાતકોએ દર મંગળવારે હનુમાનજીના દર્શન કરવા એમનો ઉપાય છે. પછીની રાશિની વાત કરીએ તો ધનરાશિ, જેના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. ધનરાશિના જાતકો માટે આ અઠવાડિયું આરોગ્ય માટે ઘણું જ ઉત્તમ રહેશે. પરિવારમાં માંગલિક અને શુભ કાર્યક્રમોનું આયોજન થઈ શકે છે. આ અઠવાડિયે આપણો આર્થિક વ્યવહાર પણ વધુ કરવો પડશે, એટલે કે પૈસાનો ખર્ચ વધુ થઈ શકે છે. આ અઠવાડિયે કોઈને ઉધાર પૈસાની મદદ આપવી એ આપના માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, માટે સમજીને વ્યવહારો કરવા. કોઈ પણ પ્રકારના મહત્વના નિર્ણયો સમજી વિચારીને કરવા. આ સપ્તાહ આપની સાથે વિશ્વાસઘાત થાય એવા પણ યોગો બની શકે એમ છે. વિદ્યાર્થીઓને આ અઠવાડિયે નકારાત્મક વિચારો હેરાન પરેશાન કરી શકે એમ છે. પ્રેમમાં પણ આ અઠવાડિયે સફળતા મળતી દેખાય છે. ધનરાશિના જાતકોએ ઓમ શ્રી કૃષ્ણાય નમઃની એક માળા રોજ કરવી. પછીની રાશિની વાત કરીએ તો મકર રાશિ, જેના અક્ષર છે ખ, જ અને જ્ઞ. મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ શારીરિક સમસ્યાઓ લાવી શકે છે. આપના કાર્યોમાં તકલીફ ઊભી થઈ શકે છે. આ અઠવાડિયે આપના જીવનમાં વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, જે આપને માનસિક અને શારીરિક તકલીફો આપી શકે છે. આ અઠવાડિયે આપને આર્થિક નુકસાન પણ થઈ શકે એમ છે. ઘર પરિવારનું વાતાવરણ સુખદ રહેશે. નોકરી અને વ્યવસાયમાં સહકર્મીઓ સાથે તણાવ કે મનદુખના યોગો બની રહ્યા છે. પતિ અને પત્નીને એકબીજાના આરોગ્યની ચિંતા પણ રહે એમ છે. વિદ્યાર્થીઓ માટે સમય ઘણો અનુકૂળ છે. શિક્ષકોથી પણ સહયોગ મળી રહેશે. ઉપાયમાં મકર રાશિવાળા માટે દર શનિવારે હનુમાનજી મહારાજને તેલ અર્પણ કરવું. કુંભ રાશિ, જેના અક્ષરો છે ગ, શ, શ અને સ. કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ આરોગ્ય માટે એકંદરે સારું રહેશે. પણ જો આપણને માંસાહાર એટલે કે નોનવેજ ખાવાની આદત છે ને, તો એ આરોગ્ય માટે હાનિકારક બને એમ છે. તો બને તો માંસાહારથી દૂર રહેવું. શારીરિક તકલીફ થતી હોય તો તુરંત આપના ડોક્ટરનો સંપર્ક કરવો. શારીરિક તકલીફોને અવગણના નહીં કરવી. આપણને આ અઠવાડિયે સલાહ સૂચન આપનારા લોકો વધુ મળશે. ભાગીદારીમાં વ્યવસાય કરો છો તો સાચવીને નિર્ણય લેવા. મોટું જોખમ પૈસા બાબતે લેવું નહીં. આ અઠવાડિયે ભાઈ અને બહેનોની ચિંતા રહેશે. વિદ્યાર્થીઓ માટે સપ્તાહ ઘણું જ સારું રહેશે. પ્રેમ વિવાહ માટે પણ સફળતા મળતી દેખાય છે. કુંભ રાશિવાળા જાતકો બને તો આ અઠવાડિયે કોઈ ગરીબ વ્યક્તિને ચાની ભૂકીનું દાન કરવું. મીન રાશિ, જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ સ્વાસ્થ્ય માટે ઘણું ઉત્તમ છે. યોગ અને વ્યાયામ કરવો જરૂરી છે, જેનાથી વધુ શારીરિક ફાયદાઓ રહેશે. આ અઠવાડિયે માલ મિલકત લેવાના યોગો બની રહ્યા છે. જો આપ ઘણા સમયથી મકાન કે દુકાન જમીન જોઈ રહ્યા છો તો ખરીદ વેચાણના યોગો બની રહ્યા છે. તમે ખરીદી પણ શકશો અને વેચી પણ શકશો. આ અઠવાડિયે પૈસાના વ્યવહારો વધુ થશે, જેમાં સાવચેતી રાખવી. નોકરીમાં સહકર્મીઓ સાથે કે બોસ સાથે અણબનાવ થવાના યોગો દેખાઈ રહ્યા છે. વ્યવસાયમાં કોઈ પણ પ્રકારનું મોટું રોકાણ કરવું નહીં, અને બને તો ખાસ કરીને શેર બજારથી તો દૂર જ રહેવું. વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સપ્તાહ છે, પરંતુ ખોટી સોબત અને કુટેવથી દૂર રહેવું. પ્રેમમાં સફળતા આપતું આ સપ્તાહ બની રહેશે. ઉપાયમાં મીન રાશિવાળાએ કરવું કે ગુરુવારે કોઈ પણ બ્રાહ્મણને અથવા તો શિવ મંદિરે, નજીકના શિવ મંદિરે એક સીધા એટલે કાચા અન્નનું દાન કરવું. બીજી વિશેષ વાત કરીએ તો હોળાષ્ટક ચાલુ થયા છે. 6 માર્ચે જે ચાલુ થયા હોળાષ્ટક 13 માર્ચના રોજ પૂરા થશે. હોલિકા દહન 13 માર્ચના રોજ થશે. ધૂળેટી 14 માર્ચના રોજ મનાવવામાં આવશે. અને ફરી પાછા કમુરતા ચાલુ થાય છે, જેને આપણે મિનારક કહીએ છીએ.
આ મીનારક 14 માર્ચથી 13 એપ્રિલ સુધી રહેશે. આ મલકી એકાદશી 10 માર્ચે છે. જો આપ સંકટ ચોથ કરો છો તો 17 માર્ચના રોજ સંકટ ચોથ રહેશે. શનિ મહારાજની સળાસતીની વાત કરીએ તો કઈ કઈ રાશિમાં રહેશે, રાશિઓ પણ જોઈએ. મેષ રાશિમાં સળાસતી હવે ચાલુ થાય છે, જે 29 માર્ચ 2025 થી લઈને 31 મે 2032 સુધી રહેશે. મકર રાશિમાં પનોતી ઉતરી રહી છે 29 માર્ચના રોજ. સિંહ અને ધન રાશિમાં પનોતી નાના પાયે પનોતી ચાલુ થઈ રહી છે. મીન રાશિવાળા જાતકોને બીજા ચરણની સળાસતી શરૂ થશે. કુંભ રાશિમાં સળાસતીનું છેલ્લું ચરણ શરૂ થશે. કર્ક અને વૃશ્ચિક રાશિમાં પણ સળાસતી ઉતરી રહી છે. તો આપનું આ રાશિ ભવિષ્ય છે. નમસ્કાર.